જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। મારું નામ છે પ્રિયા અને પ્રિયા કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। તો ચલો શરૂઆત કરીએ આજની ન્યૂ રેસીપી માટે। તો આજની મારી ન્યૂ રેસીપી છે ચણાની દાળ અને ચોખાના ખાટિયા ઢોકળા। તો એના માટે મેં આ 2 વાટકા ચોખાના લીધેલા છે, જેને મેં રાત્રે જ પલાળી દીધેલું હતું, અને આ જ 1 વાટકો જે છે એ ચણાની દાળ ખાટી છાશમાં રાત્રે જ પલાળવા માટે મૂકી દીધા હતા। તો તમે જોઈ શકો છો સરસ મજાના પલળીને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો પલાળેલા આ ચોખા છે એને આપણે અલગથી મિક્સરની જારમાં પીસી લેશું। ત્યારબાદ આ જ રીતે ચણાની દાળને પણ અલગથી પીસી લેશું। તો જે આ ચોખા છે એ સરસ મજાના પીસાઈ ગયા છે અને એને આપણે અલગ બાઉલમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો આપણે જે ચોખાનું બેટર છે એ તૈયાર થઈ ગયેલું છે। હવે એ જ રીતે જે ચણાની દાળ છે એને આપણે મિક્સર જારમાં છે એને પીસી અને એ જ પાછું બેટર છે એને આપણે ચોખાના બેટરમાં મિક્સ કરતા જશું। ચાલો આપણે ચણાની દાળને પીસી લઈએ। તો તમે જોઈ શકો છો ચણાની દાળનું જે બેટર છે એ સરસ મજાનું પીસાઈ ગયેલું છે। ચોખાનું જે બેટર છે એમાં જ આપણે એડ કરી દઈશું। તો આપણે જે બાકી રહેલી ચણાની દાળ હતી એને પણ મેં આ રીતે પીસી લીધેલી છે અને હવે આપણે આને છે મિક્સ કરી દઈએ। તો આપણું આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ જે હતું એ છે સૂકી પલાળેલી મેથી, જે 2 ચમચી મેં રાત્રે જ પાણીમાં પલાળી અને મૂકી દીધેલી હતી। તો હવે આપણે એને એક મિક્સર જારમાં પીસી લઈશું, જે બિલકુલ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો। પણ સૌથી બેસ્ટ એ છે કે તમે જે આ મેથી છે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને ઢોકળા સાથે તમે એને એડ કરશો તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે મેથી છે એ પીસી અને એમાં એડ કરેલી છે, અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે। તો તમે જોઈ શકો છો આપણી મેથી છે એ સરસ મજાની પીસાઈને તૈયાર થઈ ગયેલી છે, જેને આપણે બેટરમાં એડ કરી દઈશું। તો હવે આપણે જે આખું બેટર બનીને તૈયાર થયેલું છે એને સારી રીતે મિક્સ કરી લઈશું। અને મેથી નાખવાનું મેઇન કારણ એ છે કે એના ટેસ્ટના કારણે આજની જનરેશનમાં કોઈ છે એ મેથી બિલકુલ પણ ખાતું નથી, અવોઇડ કરે છે। તો આપણે જો આ રીતે મેથીને થોડી અમથી આવી રીતે ઢોકળામાં એડ કરી અને ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું રહે। તો આપણા તૈયાર કરેલા આ બેટરમાં આપણે સૌથી પહેલાં અડધી ચમચ હળદર, સ્વાદ પ્રમાણેનું નમક અને અડધી ચમચી જે છે એ સાજીના ફૂલ એડ કરી અને બરાબર એને મિક્સ કરી દઈશું। ત્યારબાદ તમે જોઈ શકો છો બેટરનું લેયર કેટલું પતલું છે એ, અને સાજીના ફૂલ નાખવાથી જલ્દીથી આથો પણ આવી જશે અને સરસ મજાના જે છે એ ઢોકળા પણ એકદમ ફૂલી અને સ્પોન્જી બનશે। તો હવે આપણે આ તૈયાર કરેલા બેટરને 1 કલાક માટે ઢાંકી અને મૂકી દઈશું। આપણે જે 1 કલાક માટે બેટર મૂકી દીધેલું હતું એ તમે જોઈ શકો છો સરસ મજાનું ફૂલી અને તૈયાર થઈ ગયેલું છે। જે તમે જોઈ શકો છો સરસ મજાના છે એ નાના નાના બબલ્સ એમાં દેખાય છે, જે ઢોકળા બનાવવા માટે એકદમ બેટર તૈયાર છે। તો હવે ઢોકળા સ્ટીમ કરવા માટે મેં એક ઢોકળિયું લીધેલું છે અને એમાં મેં 4 ગ્લાસ પાણી એડ કરી અને ગરમ થવા માટે મૂકી દીધેલું છે। જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી ઢોકળાને સ્ટીમ કરવા માટેની પ્લેટ છે એ આપણે તૈયાર કરી લઈશું। તો સૌથી પહેલાં ઢોકળાની જે સ્ટીમ કરવા માટેની પ્લેટ છે એમાં તેલ લગાવી અને ઢોકળાનું જે બેટર છે એને આમાં સારી રીતે ફેલાવી લઈશું।
તો તેલ છે એ લગાવાઈ ગયેલું છે. હવે આપણે આ બેટર છે એને આમાં એડ કરી દઈશું. ઉપરથી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. તો પાણી ગરમ થઈ ગયેલું છે. તો હવે આપણે એમાં જે છે બેટર એડ કરેલું પ્લેટ છે એ સ્ટીમ થવા માટે મૂકી દઈશું 5 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે એને સ્ટીમ થવા દઈએ. તો હવે આપણે જોઈ લઈએ આપણા ઢોકળા જે છે એ સ્ટીમ થઈ ગયા છે કે નહીં. તો સરસ મજાના જે છે આપણા ઢોકળા એકદમ ફૂલી અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલી અને એકદમ સ્પોન્જી. તો હવે ઢોકળાનો વઘાર દેવા માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું ઓઇલ લીધેલું છે જે ગરમ થઈ ગયેલું છે. હવે એમાં 1 ચમચ રાઈ, 1 ચમચ જીરું, 2 લીમડાની દાળ અને આપણા જે સ્ટીમ થયેલા ઢોકળા જે છે એને આમાં એડ કરી દઈશું. તો હવે આપણે એને વ્યવસ્થિત હલાવી લઈશું. તો બની ગયા છે ખાટિયા ઢોકળા. મેં તો આજે બનાવી લીધેલા છે, પણ તમે ક્યારે બનાવો છો? પ્લીઝ તમે જ્યારે પણ બનાવો કમેન્ટ મને જરૂરથી કરજો. તો તૈયાર છે ઢોકળા. અને પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી મારો નવો આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ધન્યવાદ.